મોરબી જિલ્લા એલસીબી પોલીસની ટીમે હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। હાઈસ્કૂલ નજીક પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમે એક સ્વિફ્ટ કારની તપાસ કરતા તેમાંથી 144 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો અને દારૂની કિંમત ₹1,58,400 આંકવામાં આવી છે। પોલીસે ₹1,58,400ની કિંમતનો દારૂ અને ₹3 લાખની કિંમતની સ્વિફ્ટ ગાડી સહિત કુલ ₹4,58,400નો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો। જો કે દરોડા દરમિયાન કારનો ચાલક સ્થળ પર હાજર ન હોવાથી તે ફરાર થઈ ગયો અને સમગ્ર મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।